હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ પાપડી મુઠિયાનું શાક. જો ફ્રેન્ડ્સ, આ કઠોળ છે, તેની અંદર હું આવી રીતે અડધો કપ ઘઉંનો રેગ્યુલર લોટ છે તે લઉં છું. હવે તેની અંદર આ અડધો કપ ઘઉંનો જાડો લોટ છે, તે ઘઉંનો જાડો લોટ લઉં છું. હવે તેની અંદર આ બેસન છે, એ બેસન હું અંદર લઈ લઉં છું. એ 1 કપ છે, તે હું અંદર લઈ લઉં છું. હવે તેની અંદર આ જુવારનો લોટ છે, તે જુવારનો લોટ પણ 1 કપ છે, તે પણ હું અંદર લઈ લઉં છું. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું અંદર એડ કરું છું. આ અડધી ચમચી હળદર, આ અડધી ચમચી અજમો, આ સફેદ તલ છે 3 ચમચી, તે અંદર એડ કરી દઉં છું. આ 2 ચમચી કોપરાનું છીણ છે, એ કોપરાનું છીણ પણ હું અંદર એડ કરી દઉં છું. આ 2 ચમચી ખાંડ છે, એ ખાંડ પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 2 ચમચી તેલ અંદર એડ કરું છું. અને આ બધી વસ્તુને હું પહેલાં બરાબર મિક્સ કરી લઈશ. અડધી ચમચી ધાણા જીરું એડ કરું છું. આ ધાણા જીરાને પણ હું બરાબર મિક્સ કરી લઈશ. આદુ મરચાંની પેસ્ટ છે, એ આદુ મરચાંની પેસ્ટને પણ હું મિક્સ કરી લઈશ. અને તેની સાથે આ લીંબુનો રસ છે, એ લીંબુનો રસ પણ હું એડ કરી દઈશ અંદર, અને આમને બધું બરાબર હું મિક્સ કરી લઈશ. જો આવી રીતે મુઠ્ઠી ફરતો લોટ હોવો જોઈએ. જો તો આ છે ખાવાનો સોડા, તે ખાવાનો સોડા હું અંદર એડ કરું છું અડધી ચમચી. ને આ મેથીની ભાજી છે, એ મેથીની ભાજી 1 કપ છે, તે પણ હું અંદર બરાબર એડ કરી દઉં છું. ના મેથીની ભાજીને હું બરાબર મિક્સ કરી લઈશ આવી રીતે. તો જો ફ્રેન્ડ્સ, આ ભાજી પણ આપણી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે આવી રીતે હાથમાં થોડું થોડું પાણી લેવાનું છે, એ ખાંડતું નથી લેવાનું. ને આનો આપણે સરસ મજાનો એક લોટ બાંધી દઈશું મુઠિયા માટેનો. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો મુઠિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેની અંદર આપણે આ 1 ચમચી તેલ લઈ લઈશું, ના લોટને તેલથી કેળવી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો મુઠિયા માટેનો લોટ કમ્પ્લીટ છે. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો જો ફ્રેન્ડ્સ, આ 10 મિનિટ થઈ ગઈ છે, ના લોટને મેં રેસ્ટ આપી દીધો છે. હવે તેની અંદરથી આવી રીતે
નાનો નાનો લોહો લઈશ અને એને આવી રીતે મુઠિયા એ કરી દઈશ. જો આવી રીતે આ મુઠિયા બનાવી ને આ ડીશમાં મૂકી દઈશ. હવે એવી રીતે આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા મુઠિયા વડાને કમ્પ્લીટ છે અને આ રહ્યા કુકર પણ આપણું કમ્પ્લીટ છે. મેં પ્રી હીટ કરીને પહેલેથી મૂકી રાખેલું. હવે તેની પર આપણા બધા મુઠિયા હું આવી રીતે મૂકી દઈશું. આ મુઠિયાને આપણે બાફવાના છે. તો જો ફ્રેન્ડ્સ, આ બધા મુઠિયા આવી રીતે મેં ગોઠવી દીધા છે ને આ કુકર હું બંધ કરું છું ને આ મુઠિયાને હું 15 મિનિટ માટે બાફવા માટે મૂકી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી 25 મિનિટ થઈ ગઈ છે ને આવી રીતે હું કુકર ખોલું છું. જો અને આ ચપ્પુની મદદથી હું આવી રીતે ચેક કરી લઈશ. જો આ ચપ્પુ આપણું ક્લીન બહાર નીકળે છે એટલે આપણા મુઠિયા બફાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આ મુઠિયાને હું એક પ્લેટમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા મુઠિયા બફાઈને કમ્પ્લીટ છે અને મેં આવી રીતે એક ડીશમાં લઈ લીધા છે અને આને હું ઠંડા કરી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ કુકર છે તેની અંદર હું આવી રીતે 3-4 ચમચી તેલ અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ અડધી ચમચી અજમો અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરું છું. હવે તેની અંદર આ એક ચમચી લસણ છે, લસણની પેસ્ટ પણ હું અંદર એડ કરું છું ને આને હું 2 મિનિટ માટે સાતળી લઈશ મસાલાને. જો ફ્રેન્ડ્સ, આ અડધી ચમચી હિંગ અંદર એડ કરું છું ના હિંગને પણ હું સાતળી લઈશ. હવે તેની અંદર અડધી ચમચી હળદર મિક્સ કરીશ. આ હળદરને પણ હું અંદર એડ કરી દેવા બરાબર. હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર આ જે પાપડીના દાણા છે જેને આપણે લીલવા કહીએ છીએ તે અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ તુવેરના દાણા છે તે તુવેરના દાણા પણ મેં આવી રીતે ધોઈને મૂકી રાખેલા તે પણ અંદર એડ કરી દઉં છું. હવે આ પાપડી છે, સુરતી પાપડી કે તે સુરતી પાપડી પણ હું અંદર એડ કરી દઉં છું.
હવે આને હું બધું બરાબર મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અંદર એડ કરી દઉં છું. ને આ મીઠાને પણ હું આવી રીતે બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ પાપડીની અંદર આ ગરમ પાણી છે, એ ગરમ પાણી આપણે આવી રીતે સાઈડ પરથી અંદર એડ કરવાનું છે. ને આ કુકર બંધ કરી અને આની 3 સીટી હું વગાડી દઈશ. આ આપણા કુકરની સીટી વાગી ગઈ છે. હવે આ કુકર હું ખોલું છું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી પાપડી કેટલી સરસ કૂક થઈ ગઈ છે. જો હવે આને હું આવી રીતે 2 મિનિટ માટે ઠંડુ કરી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ કઢાઈની અંદર હું આવી રીતે 3-4 ચમચી તેલ લઈ લઉં છું. હવે આ તેલ આપણું ગરમ થવા દેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આ અડધી ચમચી હું અંદર અજમો એડ કરી દઉં છું. તો જો ફ્રેન્ડ્સ, આ તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું. હવે તેની અંદર મેં અજમો એડ કરી દીધો. હવે તેની અંદર આ 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દઉં છું. અને તેની અંદર આ 1 મોટી ચમચી લસણની પેસ્ટ અંદર એડ કરી દઉં છું. અને આને હું 1 મિનિટ માટે સાતળી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ મસાલો પણ આપણો બરાબર સતળાઈ ગયો છે. હવે તેની અંદર આ બ્લાન્ચ કરેલી પાલકની પેસ્ટ છે, તે પાલકની પેસ્ટ અંદર એડ કરી દઉં છું. અને આની સાથે બરાબર સાતળી લઈશ. હવે તેની અંદર આ ગરમ પાણી છે, તે ગરમ પાણી અંદર એડ કરી દઈશ. ને આને બરાબર મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અંદર એડ કરું છું. આ 3 ચમચી ખાંડ છે, તે 3 ચમચી ખાંડ પણ હું અંદર એડ કરું છું. ને આ કોપરાનું છીણ છે, તે કોપરાનું છીણ પણ હું 3 મોટી ચમચી અંદર એડ કરું છું. ને આને હું બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ સહેજ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ જે પાપડી બાફેલી હતી ને, તે પાપડી હું અંદર એડ કરી દઉં છું.
તો જો ફ્રેન્ડ્સ આ પાપડી અંદર મેં એડ કરી દીધી છે. હવે આ પાપડીને હું આવી રીતે મિક્સ કરી લઈશ. હવે આ પાપડી આપણી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે તેની અંદર આજે આ બાફેલા મૂઠિયા છે તે બાફેલા મૂઠિયા પણ હું અંદર બરાબર એડ કરી દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ પાપડીની અંદર મેં મૂઠિયા પણ અંદર એડ કરી દીધા છે. હવે આને હું છે ને હલાવીશ નહીં, આમને આમ હું આને સીજવા દઈશ 2 મિનિટ માટે. તો જો ફ્રેન્ડ્સ આ 2 મિનિટ થઈ ગઈ છે. હવે આ મૂઠિયાને હું આવી રીતે હલાવી લઈશ ને અંદર બરાબર મિક્સ કરી લઈશ. જેનાથી આ બધા મૂઠિયા અંદર બરાબર મિક્સ થઈ જાય. હવે આની અંદર હું આ કોથમીર છે તે કોથમીર અંદર એડ કરી દઈશ. અને આ લીલું લસણ છે, આ લીલું લસણ પણ હું અંદર એડ કરી દઈશ. આ શિયાળાની સિઝન છે ને એટલે આની અંદર લીલું લસણ આપણે ભરપૂર જોઈએ, એટલે લીલું લસણ પણ હું અંદર એડ કરી દઉં છું ને આને હું બધું બરાબર મિક્સ કરી લઈશ. હવે આને હું 5 મિનિટ માટે કૂક થવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું પાપડી મૂઠિયાનું શાક કમ્પ્લીટ છે. આપણે આટલો રસો જોઈએ છે, બહુ ઘટ રસો નથી જોઈતો. આવી રીતે આપણે ને એનો જો ગ્રીન કલર પણ કેટલો સરસ આવ્યો છે. જો હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આ પાપડી મૂઠિયાના શાકને હું એક બાઉલમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું પાપડી મૂઠિયાનું શાક કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે પાપડી મૂઠિયાનું શાક ઘરે બનાવો. અને આ લીલું લસણ છે, એ લીલું લસણથી હું એને ગાર્નિશ કરું છું. જો ઉપર થોડીક કોથમીર ભભરાવી દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ સુરતનું ફેમસ પાપડી મૂઠિયાનું શાક કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે સુરતનું ફેમસ પાપડી મૂઠિયાનું શાક તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.